નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પ્રાચીન ભવનાથ મહાદેવ મંદિરે। આ મંદિર જૂના ભવનાથ મંદિર તરીકે જાણીતું છે। જૂના ભવનાથ મંદિર ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવેલ ભિલોડા તાલુકામાં મઉ ગામ ખાતે એક પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે। તાલુકા મથક ભિલોડાથી આશરે 6 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ લગભગ 1300 વર્ષ જૂનું હોવાનો આધાર શિલાલેખ પરથી મળે છે। મંદિરના મુખ્ય ગેટથી એન્ટર થતાં જ અંદર એક વિશાળ જગ્યા આવેલી છે, તેમાં નાના મોટા ઘણા મંદિરો સ્થિત છે। મંદિરની અંદર પુરાતન કાળના ઘણા બધા અવશેષો તમને જોવા મળશે। આ મંદિર જેટલું પ્રાચીન છે એટલું જ ચમત્કારી માનવામાં આવે છે। મંદિરની અંદર ભોળાનાથનો એક ચમત્કાર એ પણ છે કે જે લોકોને મોઢા પર કે ગળાના ભાગે નાના નાના મસા થયા હોય તે અહીંયા મરી અને આખું મીઠું ચડાવવાની બાધા રાખવાથી તેમના મોઢા પર થયેલા રોગો દૂર થાય છે। એટલે કે બાધા રાખ્યા પછી મોઢા પર થયેલા મસા અવશ્ય દૂર થઈ જાય છે અને ભોળાનાથની કૃપા બની રહે છે। મુખ્ય મંદિરની કમ્પ્લેટ સામેની સાઈડે ભગવાન શ્રી કૃષ્ણનું એક પ્રાચીન મંદિર પણ સ્થિત છે। આ સ્થળ હાથમતી નદીના બંધ ઉપર અને ડુંગરોની વચ્ચે રમણીય સ્થાન પર આવેલું છે। શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ મહાશિવરાત્રિના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગ લેવા માટે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। ચોમાસા દરમિયાન જો ભારે વરસાદ આવે છે તો મંદિર સુધી પહોંચવાના રસ્તા પર પાણી ભરાઈ જાય છે। મંદિર પરિસરની બહારની સાઈડે એક પ્રાચીન કુંડ પણ આવેલો છે। ભવનાથનું નામ ભૃગુ કુંડને લીધે જાણીતું છે। તો જે પણ લોકોને કોઢનો રોગ થયો છે તે લોકો આ કુંડની માટી ઘરે લઈ જઈને રોજ સવારે તેનાથી સ્નાન કરવાથી કોઢનો રોગ મટી જાય છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો।